આજના ન્યૂઝમાં છે યુપીનું એક સરસ મજાનું મોટું સિટી છે કાનપુર, ઔદ્યોગિક સિટી છે ઉત્તર પ્રદેશ. એક દિવસમાં 112 જણાને હાર્ટ એટેક આવ્યા અને 24 લોકોના મૃત્યુ થયા. હવે કાનપુરનો એક સર્વે એટલો હોય તો આખા ભારતમાં શું સ્થિતિ હશે? અત્યારે આખા વિશ્વમાં સૌથી વધારે હાર્ટ એટેકના દર્દી ભારતમાં છે. અને આપણે બધા જ એવું કહીએ છીએ કે ઓલા ભાઈને કાંઈ નહોતું, ઓલા બેનને કાંઈ નહોતું, અચાનક કે છાતીમાં દુખાવો થયો, એટેક આવે ને બીજા મરી ગયા. નહીં, અચાનક એક પણ બીમારી આવતી નથી. એનો જવાબ આયુર્વેદમાં છે. આ ઝાડવું છે, ઝાડવું ઉખડી જાય પવનના કારણે. તમે ગમે એટલા રિપોર્ટ કરો, કોઈ દી રિપોર્ટમાં પવન દેખાય નહીં, ઝાડવું ઉખડી ગયું ઉપર નક્કી થાય. વાયુ કોઈ દી રિપોર્ટમાં દેખાય નહીં, વાયુના કારણે જ બીમારી થાય. તમે જેટલાને હાર્ટ એટેક આવ્યા ને એ બધાના સર્વે કરી લો. મેં તો પુષ્કળ લોકોને સર્વે કરી લો, એમાં 90 થી 95% લોકોને એસિડિટી, ગેસ અને કબજિયાત હશે. કારણ કે પ્રાણવાયુ દૂષિત થાય, પ્રાણવાયુ બગડે તો જ અટેક આવે. અને પ્રાણવાયુ તો જ બગડે કે અપાન વાયુ ને સમાન વાયુ બગડે. તો અપાન વાયુ ને સમાન વાયુ બે સરખો હોય, એસિડિટી, ગેસ, કબજિયાત ન હોય તો પ્રાણવાયુ એકલો લગભગ બગડી શકતો નથી. સિવાય કે જબરજસ્ત ભય અથવા તો કોઈ શોક લાગ્યો હોય તો. બાકી 90 થી 95% ને હાર્ટ એટેક આવે એનું મુખ્ય કારણ એસિડિટી, ગેસ, કબજિયાત જ છે. તો કોઈને પણ આજથી તમારા ઘરમાં, પરિવારમાં અથવા તમારામાંથી કોઈને એસિડિટી હોય, ગેસ હોય તો કબજિયાત હોય તો એવી રીતે ન કરતા કે મેં તો બધા રિપોર્ટ કરાવી નાખ્યા, 2D ઇકો, TMT, ECG, અરે આ વખતે તો એન્જિયોગ્રાફી કરી નાખી, બધું જ નોર્મલ છે, ખાલી ગેસ છે. ખાલી ગેસ નથી, ભરેલો છે. અને એમાંથી જ બીમારીની શરૂઆત થશે. આયુર્વેદનું ચલણ નથી એટલે ગેસને ખાલી ગણવામાં આવે છે. ગેસ કોઈ દી ખાલી હોતો નથી. આખી દુનિયામાં જેટલા વાવાઝોડા થાય કે જેટલા વરસાદ આવે કે જેટલા તડકા આવે એ બધું વાયુના કારણે જ થાય. વાયુર આયુ બલમ વાયુ, વાયુ ધાતા શરીરણામ, વાયુ વિશ્વમિદમ સર્વમ, પ્રભુ વાયુ સકીર્તિત. આપણા શરીરમાં રહેલા વાયુને આપણે હરખો રાખીએ એટલે આપણે બીમાર પડીએ નહીં.